નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 5 ઓગસ્ટ 2024। જોઈએ આજના સમાચાર। સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ। ન્યૂઝ ઓફ કચ્છના સમાચાર ભૂમિ કેબલ ઉપર 402 નંબરની ચેનલ ઉપરથી રાત્રે 9:30 કલાકે તથા બપોરે 1:30 પ્રસાર। શનિવારે ઉમેદ ભવનમાં જિગ્નેશ મેવાણીની પત્રકાર પરિષદ દરમિયાન આઈબીના મહિલા કર્મચારીની ખુરશી ખેંચાવાના બનાવથી રાજ્ય સ્તર સુધી ચર્ચા ચાલી। આવતીકાલે જામીન અરજી ઉપર સુનાવણી થશે। શનિવારે ઉમેદ ભવનના મીટિંગ હોલમાં બનેલ બનાવથી રાજ્ય સ્તરે તેમજ પોલીસ વિભાગ અને રાજકારણમાં ચર્ચાનો વિષય બન્યો હતો। બનાવની હકીકત એ છે કે જિગ્નેશ મેવાણીની પત્રકાર પરિષદમાં આઈબીના મહિલા કર્મચારી રીનાબેન જીવાભાઈ ચૌહાણની ખુરશી એચએસ આહિરે ખેંચી લીધાની ફરિયાદ કરાઈ છે। તેમ ડીવાયએસપીએ બોલાવેલ પત્રકાર પરિષદમાં જણાવ્યું કે ધારાસભ્ય શ્રી જિગ્નેશભાઈના પ્રેસ કોન્ફરન્સમાં જે બનાવ બન્યો એની અંદર જે અમારા આઈબીના પોલીસ કર્મચારી બેન હતા એ પોતે પોતાનું કાર્ય એનું સરકારી ફરજમાં હતા। આ દરમિયાન એક જે હરેશ શિવજીભાઈ આહિર કરીને છે, જે પોતે એને ઓળખે છે કે આ આઈબીમાં નોકરી કરે છે, એક સ્ત્રી છે અને પોતે એસસી એસટી જ્ઞાતિમાંથી પણ આવે છે। આટલું જાણવા છતાં પણ એમણે એ બેન જ્યારે ઊભા થઈ અને એનું કાર્ય કરતા હતા ત્યારે પાછળથી ખુરશી બધાની વચ્ચે ખેંચી લીધી અને એ જ્યારે બહુ ખૂબ ગંભીર રીતે નીચે પડ્યા ત્યારે ખૂબ જ અટ્ટહાસ્ય કરી અને બોલેલા કે તમે આ ખુરશીમાં બેસવાને લાયક નથી। એટલે એ જે અમારા પોલીસ કર્મચારી દીકરી છે એને ખૂબ જ અત્યારે આઘાતના સદમામાં છે, પોતે ડિપ્રેશનમાં પણ આવી ગયા છે। અમે ખુદ એની અત્યારે હોસ્પિટલમાં મુલાકાત લીધી છે અને સાંત્વના આપી છે કે આ ઘટના જે બની છે એની સંપૂર્ણ તપાસ થશે। એ અનુસંધાને ગુનો પણ અત્યારે દાખલ આપણે કરી દીધો છે। જે ગુનો નવા કાયદા ભારતીય ન્યાય સંહિતાના કલમ 121(1), 221, 133 અને એટ્રોસિટી એક્ટ મુજબ આ ગુનો દાખલ કર્યો છે। આ ઉપરાંત પોતે ચાલુ ફરજમાં ઘટના બની છે, એને પોતાને કમર અને કરોડરજ્જુમાં પણ ગંભીર ઇજાઓ થઈ છે। એ માટે એક ફરજના રૂકાવટનો કાયદો જે છે એ કલમ પણ એમાં કાયદામાં લગાડેલી છે અને જે ઘટના બની છે એક સ્ત્રીનું અપમાન થયું છે, એક જાતિનું અપમાન થયું છે અને એક પોલીસ કર્મચારીનું અપમાન થયું છે અને આ વ્યક્તિ પોતે એડવોકેટ છે। આ ઉપરાંત એ પોતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કિસાન મોરચાના કન્વીનર પણ છે। આ બધું આટલું હોદ્દા હોવા છતાં પોતા એક સમાજને ન શોભે એવું કૃત્ય કર્યું છે, એટલે એની ગંભીર નોંધ ઉચ્ચ લેવલે પણ લેવાયેલી છે અને એની તપાસ અમે ખુદ અત્યારે કરી રહીશું। ત્યારબાદ સાંજે ફરીવાર જિગ્નેશ મેવાણીએ પત્રકાર પરિષદ ભરી પોલીસ તેમજ સરકાર સામે રોષ વ્યક્ત કરતા જણાવ્યું કે આજે જે ગુનો દાખલ કોંગ્રેસ પક્ષના અમારા કાર્યકર્તાઓ પર થયો છે એ સદંતર ઉપજાવી કાઢેલી અને બનાવટી એફઆઈઆર છે। પહેલા તો સવાલ એ થાય કે મારી પત્રકાર પરિષદ જે સવારે ભુજના સર્કિટ હાઉસના કોન્ફરન્સ રૂમમાં યોજાઈ એમાં મેં ગુપ્તચર વિભાગને આમંત્રણ આપેલું, બાપાની પેઢી ચાલે છે તમારી પ્રેસ કોન્ફરન્સમાં ઘૂસી ગયા। કોઈ પણ અધિકારી કે કર્મચારી હોય, મારી પ્રેસ કોન્ફરન્સમાં ફક્ત મીડિયાને આમંત્રણ હતું, તો મીડિયા સિવાયના આઈબીના અધિકારીઓની બેસીને દાપણ કરવાની શું જરૂર? સવાલ નંબર 1। સવાલ નંબર 2, ખુરશી ખસેડવાના પગલે આઈબીના જે મહિલા કર્મચારીનું અપમાન થયું, એ પડી ગયા, એને લઈને હું દિલગીરી અનુભવતો હતો। હવે મારી દિલગીરી જતી રહી છે કેમ કે એમણે એટ્રોસિટી એક્ટનો ખોટો દુરુપયોગ કરી પોતે દલિત સમાજના છે એ વાતનો લાભ ઉઠાવીને આ ખોટી બનાવટી એફઆઈઆર કરેલી છે। ગુજરાતના 50 લાખ દલિતો મારી કર્મશીલતા, મારા એક્ટિવિઝમ, મારા કામના સાક્ષી છે કે અત્યાચાર અન્યાયની કોઈ પણ ઘટનામાં 1% પણ હું કોમ્પ્રોમાઇઝ કરતો નથી। એટલે આવું કોઈ કૃત્ય બનેલું હોય
હું પોતે જ સામે જઈને ફરિયાદ કરાવડાવું, પણ આવી બનાવટી ફરિયાદ કરવાની વિરુદ્ધમાં છું. આ ગાંધીનગરના ઈશારે થયેલી એફઆઈઆર છે. ફરિયાદી પોતે કરેલી એફઆઈઆર આને માનતો નથી. અને ગૃહમંત્રીએ ટ્વીટ કરીને કહ્યું કે જિગ્નેશ મેવાણીના મિત્ર, એમને એવું કહેવા માંગુ છું, હે 8 ચોપડી પાસ ગૃહમંત્રી, તમારામાં પાણી હોય તો રાજકોટમાં જે દીકરીઓએ બળાત્કારની ફરિયાદ કરી અને રાજકોટના ભારતીય જનતા પાર્ટીના મહિલા કાર્યકર્તા કહી રહ્યા છે કે એમની જોડે બીજી 6 દીકરીઓની બળાત્કારની મેટર છે, તમારામાં તાકાત હોય મિસ્ટર હર્ષ સંઘવી, તમારામાં પાણી હોય તો આ બાબતનો કોગ્નિઝન્સ લઈને તાબડતોબ તમે ધરપકડ કરીને બતાવો. હું માંગ કરું છું ચિરાગ કોરડિયા આઈજી સમક્ષ અને એસપી સમક્ષ કે આવા પ્રકરણમાં ગુનો દાખલ કરતા પહેલા તમારે તકેદારી રાખવી જોઈતી હતી. એ માણસની ધરપકડ પણ કરી કાઢી. આ જ કચ્છમાં મેં સવારે પ્રેસ કોન્ફરન્સ કરીને દલિત સમાજને ફાળવેલી 1000 એકર જમીનમાં દબાણની વાત કરી અને કલેક્ટરને મળ્યા તો ત્યાંથી મને એક ડોક્યુમેન્ટ મળ્યું છે. નાયબ મામલતદાર પુરવઠાએ અને રેવન્યુ તલાટીએ રેકોર્ડ ઉપર રાપરના બેલા ગામમાં દલિતોની જમીનમાં જે લોકોએ ગેરકાયદેસર દબાણ કર્યા એ તમામ આરોપીઓના નામ રેકોર્ડ ઉપર લખ્યા છે. કરાવો ને આમાં લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ, કરાવો ને એટ્રોસિટી એક્ટની કલમ 3 મુજબ ગુનો દાખલ. આમાં ગુનો દાખલ નથી કરવો. કચ્છની અંદર ઠેર ઠેર ડ્રગ્સ વેચાય છે. આમ આ સમગ્ર પ્રકરણમાં કોંગ્રેસમાં પણ રાજ્ય સ્તર સુધી ગુસ્સો જોવા મળેલ હતો. ગઈકાલે કોર્ટમાં આહિરને રજૂ કરતા તેમની જામીન અરજી આવતીકાલે 6 તારીખે થશે તેમ જાણવા મળ્યું છે. હવે જોવાનું રહ્યું કે આવતીકાલે સુનાવણી દરમિયાન જામીન અરજીમાં પોલીસ અને આહિર પક્ષ શું રજૂઆત કરશે તેના ઉપર સૌની નજર છે. મેલેરિયા હું ફેલાવીશ. જરાક ઊભો તો રે મચ્છર. અમે બધા મળીને તને પાઠ ભણાવીશું. પાણીથી ભરેલા નાના ખાડાઓને માટીથી ભરીશું. ઘરની અંદર જંતુનાશક છંટાવડાવીશું. મચ્છરોનો લાર્વા ખાનારી માછલીઓને અમે રોકાયેલા પાણીમાં છોડીશું. અમે મચ્છરદાનીમાં સૂઈશું. અમે મેલેરિયા મુક્ત સ્વસ્થ ભારત બનાવીશું. દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.